રાજકોટના ભાવનગર રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યું। મહિલાઓએ રસ્તા પર બેસીને ચક્કાજામ કર્યો હતો। વિવિધ માંગણીઓને લઈને મહિલાઓએ વિરોધ નોંધાવ્યો। મોટી સંખ્યામાં મહિલાઓ વિરોધમાં જોડાઈ હતી। રાજકોટમાં ભાવનગર રોડ પર મહિલાઓએ રસ્તા પર બેસી ચક્કાજામ કર્યો હતો। ત્યારે હાલમાં આ વિરોધના દ્રશ્યો રાજકોટના ભાવનગર રસ્તામાં જ્યાં સુવિધા ન મળતા ગ્રામજનો રસ્તા પર ઉતર્યા છે। તેમનું કહેવું છે કે પ્રાથમિક સુવિધાનો અભાવ છે। રૂડામાં આવતા જે ગ્રામજનો છે તે વિરોધ નોંધાવી રહ્યા છે। ત્યારે હાલમાં ગ્રામજનો એ જ વાત કહી રહ્યા છે કે અનેક રજૂઆત કરવામાં આવી તેમ છતાં અમને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ન આવી। ત્યારે તંત્ર સામે રોષ પ્રગટ કરવા રાજકોટ ભાવનગર માર્ગ ઉપર હાલમાં તમામ દ્વારા ખાસ કરીને મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। રાજકોટના ભાવનગર રોડ ઉપર આવેલા માઢા ડુંગર અને આસપાસના વિસ્તારની સોસાયટીની અંદર રસ્તા નથી થતા તેને લઈને અનેક રજૂઆતો છતાં સ્થાનિક લોકો છે તેમને ન્યાય ન મળતા અત્યારે રાજકોટ ભાવનગર હાઈવે છે એ અત્યારે ચક્કાજામ કરવામાં આવ્યો છે। મોટા પ્રમાણની અંદર બહેનો છે હાઈવે ઉપર બેસી ગયા છે। આપણે બહેનોની સાથે વાત કરશું। શું કહેશો બેન, શા માટે તમે અહીંયા રસ્તા ઉપર બેઠા છો? અમારે રોડ અને રસ્તા જોઈએ, પાણી જોઈએ અને અમારે છે ને બહુ જ તકલીફ થાય છે કે અમે રોડ ઉપર નીકળી નથી શકતા કે અમારે છોકરાઓને સ્કૂલે મૂકવા જવું હોય તો અમે નીકળી જ નથી શકતા અને અમારે પાણીની તો બિલકુલ વ્યવસ્થા નથી। ઉનાળામાં અમારે 4 મહિના પાણી વિનાના જ કાઢવા પડે છે। અમારે બોરિંગમાં પાણી નથી આવતું અને નળે અમારે નથી આપ્યા। એટલે અમારે એક જ માંગ છે કે અમને નળ આપે અને રસ્તા કરી દે। બેન, શું કહેશો, તમારી કઈ કઈ માંગણીઓ છે? અમારા રોડ રસ્તા સારા નથી। અમે કોઈ આવું હોય તો વિચાર કરે છે, છોકરા સ્કૂલે જઈ નથી શકતા। અહીંયા આ સ્થાનિક લોકો છે, આપણે તેમની સાથે વાત કરીએ। કાકા, શું કહેશો તમે, અહીંયા શું મુદ્દો છે જેને લઈને અહીંયા ટ્રાફિક જામ કરવામાં આવ્યો છે, હાઈવે છે બંધ કરી દેવામાં આવ્યો છે, શું કહેશો તમે? સાહેબ, આ સોસાયટી અમારી 10 થી 12 સોસાયટી છે। અમે ધારાસભ્ય અમારો જીતુ સોમાણી આવે એ કાંતિ અમૃતિયાને ટેકો દેવા જાય છે તો આ વિસ્તાર નથી જોઈ શકતો કે આટલું માણા 25,000 માણા કોર્પોરેશનમાં આવેલું છે, ગ્રામીણમાં આવેલું છે, ગ્રામ્યમાં આવેલું છે। એટલે અમે અમારા ધારાસભ્યને કહી શકીએ કે અમારા રોડ રસ્તા કરી નાખો, નકર આ પબ્લિકને અટાણે ક્યાંય હાલી એવી પરિસ્થિતિ નથી। અનેક રજૂઆતો કરી, 5 વર્ષથી અમે ધારાસભ્યને બધાને રજૂઆત કરી છે, કોઈ પણ સરકાર ધ્યાન દેતી નથી। આપણો મુખ્યમંત્રી બેઠો છે, એના ધારાસભ્ય ન કહે કે આ પબ્લિકને તકલીફ છે, આ પબ્લિકનું કાંઈક કરી દો તો અમે ટેક્સ નથી